નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। સવિનય સાથે જણાવવાનું કે સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત રાજ્ય તથા જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી દ્વારા આયોજિત સ્પેશિયલ ખેલ મહાકુંભ 2.0 અંતર્ગત જૂનાગઢ ખાતે શારીરિક દિવ્યાંગો અને મનોદિવ્યાંગો માટે જિલ્લા કક્ષાની રમતોનું આયોજન અમારી સંસ્થા સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ જૂનાગઢ ખાતે કરવામાં આવ્યો હતો। આ ખેલ મહાકુંભમાં આજે શારીરિક ક્ષતિ ધરાવતા 322 દિવ્યાંગોએ ભાગ લીધો હતો અને કાલે મનોદિવ્યાંગો 471 દિવ્યાંગોએ ભાગ લેશે। આ ઉદ્ઘાટન પ્રસંગે મેયર શ્રી ગીતાબેન પરમાર તેમજ જિલ્લાના પ્રાંત અધિકારી શ્રી ભૂમિબેન કેશવાલ દ્વારા દિવ્યાંગ ખેલાડીઓને લીલી ઝંડી આપી રમોત્સવ શરૂ કરવામાં આવ્યો છે। આ તકે જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી ગૌરાંગ સાહેબ, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી મહિડા સાહેબ, જૂનાગઢ ગ્રામ્ય નાયબ મામલતદાર શ્રી તરુણ દવે સાહેબ, ડુંગરપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર યામીબેન વગેરે મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહી દિવ્યાંગોને રમતો માટે પ્રોત્સાહન કર્યું હતું। આ તકે જિલ્લા ચૂંટણી અધિકારી તથા કલેક્ટરશ્રી આદેશથી તેમજ સમાજ સુરક્ષા દ્વારા દિવ્યાંગોને મતદાન વિશેની જાગૃતિ માટેનો કાર્યક્રમ રાખ્યો હતો। ડુંગરપુરા પ્રાથમિક આરોગ્ય દ્વારા મેડિકલ કેમ્પ પણ રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પરમાર તથા સ્ટાફે તથા તમામ શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી હતી। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે।